ભાવનગર આ દેશી રાજ્યનું નામ તેના રાજવીઓની ઉદાર સખાવતને કારણે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે। ગોહિલ વંશના લોકો 1250માં મારવાડથી સૌરાષ્ટ્રમાં અને તે પછી કાઠિયાવાડમાં આવીને વસ્યા। આ ગોહિલ કુળના રાજવીઓમાંના એક એટલે મહારાજા ભાવસિંહજી। એમણે 1723માં ભાવનગરની સ્થાપના કરી। આઝાદી કાળે હિંદના 562 રજવાડા હતા, તેમાંથી 222 રજવાડા એકલા સૌરાષ્ટ્રમાં જ હતા। તેમાં ભાવનગર રાજ્ય નમૂનેદાર હતું। ભાવનગરના રાજવીઓએ શહેર માટે 31 જેટલી સુવિધાઓ ઊભી કરી હતી, જેમાંથી કેટલીક સુવિધા આજે પણ નમૂનેદાર છે। 1250માં ગોહિલો મારવાડમાંથી કાઠિયાવાડમાં આવ્યા। સૌથી પહેલાં સેજકપુર, સેજકપુરથી રાણપુર, રાણપુરથી ઉમરાળા, ઉમરાળાથી ઘોઘા પીરમબેટ, સિહોર અને આખરે 1723માં ભાવનગર શહેરની સ્થાપના થઈ અને સિહોરથી રાજધાની ફેરવીને એ ભાવનગર લાવ્યા। ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સેનજીએ જ્યારે દેશના વિલીનીકરણની વાત આવી તો તુરંત પોતાના રાજ્યને દેશને અર્પિત કરી દેવાનું નક્કી કર્યું। ભાવનગરના રાજવીએ ભાવનગરવાસીઓ માટે એ સમયે ગટર યોજના, રેલ યોજના, હોસ્પિટલ, જળાશય તેમજ અનેક શિલ્પ સ્થાપત્યોની ભેટ આપી હતી। જો કે ભાવનગરને આ બધું મળવા છતાં આઝાદીના 66 વર્ષ પછી પણ નેતાઓ પ્રજાની અપેક્ષા પૂરી કરી શક્યા નથી। સ્વાભાવિક છે કે 47માં આઝાદી મળી, 50માં આપણે પ્રજાસત્તાક બન્યા અને ત્યાર પછીનો આ 66 વર્ષનો ગાળો છે, પ્રગતિ ઘણી થઈ છે, એમાં કશું કહેવાનું નથી। પણ પ્રગતિએ જે રીતે થઈ એની કરતાંય જે રીતે અત્યારે આખા વલણો છે રાજકીય, સામાજિક, આર્થિક, એણે પ્રજાને હતોત્સાહ કરી છે। ગોહિલવાડ તરીકે ઓળખાતું ભાવનગર ગુજરાતનું આગવું શહેર છે, જ્યાંથી અનેક સંતો, મહંતો, શૂરવીરો, દરિયાદિલ રાજવીઓ તેમજ રાજકીય આગેવાનો અને કલા રસિકો આવ્યા છે। જો કે આજની પેઢી આ બધી બાબતોને વિસરી ગઈ છે। લોકશાહીએ ઘણું આપ્યું છે, હું બોલું છું એ પણ લોકશાહીને આભારી છે, પણ જે લોકશાહીની અપેક્ષા હતી આપણા આઝાદીના સ્વાતંત્ર્ય સૈનિકોને, એ લોકશાહી ફળીભૂત થઈ નથી। આજે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે સ્વાતંત્ર્ય સૈનિકો જેટલા હતાશ થયા છે એટલી આ યુવા પેઢી થઈ નથી। હકીકતમાં તો યુવા પેઢીને આ બધો સંસ્કાર વારસો પહોંચાડવાની આવશ્યકતા છે અને જ્યાં સુધી યુવાનો જાગૃત નહીં થાય ત્યાં સુધી આ રાજકારણીઓ સુધરે કે આ દેશ સુધરે એવી મને કોઈ શક્યતાઓ દેખાતી નથી। કલા અને સંસ્કૃતિના નગર તરીકે ભાવનગરની જેટલી ઓળખ છે તેટલી ઓળખ વિકાસની દ્રષ્ટિએ નથી। ભાવનગરવાસીઓ તેમના રાજવીઓ પ્રત્યેનો પ્રેમ ભૂલ્યા નથી અને આજના રાજકારણીઓ મહારાજાના જીવનમાંથી કંઈક શીખે અને પ્રજા કલ્યાણના કામ કરે તેવું ઈચ્છી રહ્યા છે। નીતિન સોની, વીટીવી, ભાવનગર।